ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં દૂધબંધીની જાહેરાત કરી છે। આ આંદોલનને સફળ બનાવવા માટે ઓબીસી એકતા મંચ નડિયાદ દ્વારા પારસ સર્કલ ખાતે દૂધ ઢોળી વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આ પ્રયાસ સફળ થાય તે પહેલા આજે પોલીસે કાર્યકરોની અટકાયત કરી કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો। તો જોઈએ ગૌતમ વાઘેલા સાથે નચિકેત મહેતાનો આ રિપોર્ટ। ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યભરમાં આંદોલનો આકાર લઈ રહ્યા છે। આવું જ એક આંદોલન ઠાકોર સેના દ્વારા ખેડૂતોના દેવા માફ કરવા માટે કરવામાં આવી રહ્યું છે। નડિયાદમાં પારસ સર્કલ પાસે ઓબીસી એકતા મંચ નડિયાદ દ્વારા રસ્તા ઉપર દૂધ ઢોળી દૂધબંધીનો કાર્યક્રમ કર્યો હતો। જો કે ત્યાં ઉપસ્થિત લોકોમાં ચર્ચાતી વાતો મુજબ દૂધની જગ્યાએ છાશ ઢોળવામાં આવી રહ્યું હતું। જેવો જ કાર્યક્રમ શરૂ થયો કે તરત નડિયાદ પોલીસ દ્વારા કાર્યકરોને અટકાયત કરી દૂધબંધીના કાર્યક્રમને નિષ્ફળ બનાવાયો હતો અને ઠાકોર સેનાના કાર્યકરોની અટકાયત કરી હતી। બાદમાં તેઓને છોડી મૂકવામાં આવ્યા હતા। દૂધ રોકાણનું આંદોલન કર્યું છે અલ્પેશ ઠાકોરના માર્ગદર્શન હેઠળ, જે આખા ગુજરાતમાં દૂધનું આંદોલન ચાલી રહ્યું છે। તમે તો છાશ વેડી છે? છાશ નથી વેડી, દૂધ જ હતું। અમે ચેક કર્યું, છાશ હતી, દૂધ જ હતું। અમે ચેક કર્યું, છાશ સવારથી લાયેલા એટલે એવું થયું, ફાટી ગયું। કઈથી લાયેલા? ડેરીમાંથી। કઈ ડેરીમાં લાયેલા? અમે ગલતેશ્વરથી મંગાવેલું। ગલતેશ્વરથી દૂધ મંગાવેલું? નડિયાદમાં નતું મળતું? ગલતેશ્વરથી અમને સાહેબે મોકલ્યું હતું। છાશ મોકલી? છાશ નહીં, દૂધ જ હતું। શું મુદ્દો શું હતો? આ વિરોધ કરવાનો મુદ્દો શું હતો? ખેડૂતોનું દેવું માફ કરે, અમારા સરકારને એટલું જ કહેવું છે। આ દૂધ રોકવાનું આંદોલન આથી અમે 2-4 દિવસ પહેલાં આવેદનપત્ર બી આપ્યું, એનો બી કોઈ જવાબ નહીં। આ દૂધનો જે જોઈએ છે સાહેબે 1 દિવસનો આપ્યો છે ટાઈમ, એ ના થાય, અલ્ટિમેટમ આપ્યું છે, એ નહીં થાય તો 7 તારીખે ગાંધી આશ્રમથી લઈને ગાંધીનગર ચાલતા જવાનું પ્રોગ્રામ છે। આજ રોજ નડિયાદ મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને તેના હોદ્દેદારો એવા વિકી ઠાકોરના તથા 20 ઠાકોર સેનાના જુદા જુદા ગામના વ્યક્તિઓ આવીને પારસ સર્કલ પાસે ખેડૂતોના દેવા માફ કરવા અંગે એ લોકોની માગણી હોય અને દૂધ ઢોળવાનો કાર્યક્રમ રાખેલ હોય, પરંતુ દૂધ ઢોળે તે પહેલાં 20 જણાની અટકાયત કરી દેવામાં આવી। સાહેબ, દૂધ હતું, છાશ હતું? કેનમાં દૂધ જેવું લાગતું હતું, સફેદ પ્રવાહી હતું। તમે ચેક કર્યું શું હતું? ચાખીને ચેક નથી કર્યું।